સો હેલો ગાઈઝ, અત્યારે હું એને ઉઠ્યો હજી અને ઉઠીને મમ્મી કહે કે મારે એને વિડીયો સ્ટાર્ટ કરવો. તમને એમ થયું છે કે હું હેલો ગાઈઝ કરીને કેમ બોલવા માંડ્યો સીધો ઇન્ટ્રો તો ન આવ્યો ગુડ મોર્નિંગનો. મમ્મી કહે કે મારે બોલવા, તો હાલો માતુશ્રી તમે બોલો હવે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. મારે આજે જીવંતિકામાં શુક્રવાર છે, હજી આ ધંધારો ઉઠ્યો છે. હું એને કહું છું કે તું ચા મારે પ્રસાદી હાટું કેળા લઈ આવતું, બ્રશ ને એવું કરીને કેળા લઈ આવી દે મને. હજી આ ઉઠ્યો જ છે ગોબરો હાવ. એમાં જો હજી એને હું ઉઠ્યો બરોબર. હવે મમ્મીએ એને એમ વિચાર્યું હતું કે એને કેળા થોડાક મોડેથી આવશે ને તો કાંઈ એને વાંધો નહીં આવે. તો હવે મમ્મીને અત્યારે કરવી એ પૂજા. તો હવે આ ટાઈમે કેળા એને જોઈએ જ છે તાત્કાલિક. તો હવે હું ઉઠ્યો બરોબર, તો હું તાત્કાલિક તો કાંઈ બધું થઈ નથી જવાનું કે ઓલું પિક્ચરના હિરોઈન જેમ ક્રિસ તો એથી બની જવાનું કે આમથી ગયો ને આમથી આવ્યો સટાસટ બધું કામ કરી નાખ્યું બરોબર. એવું કંઈ થવાનું નથી બરોબર. હવે હું બ્રશ કરી લઉં, બ્રશ કરીને પછી લેતો આવું કેળા. તું કેળા લઈ આવી દે એટલે મારે પૂજા થઈ જાય જીવંતિકામાં શુક્રવારની. અને મેં તો ભૂત ને એવું કઈ કાઢ્યું નથી, મારો સીન એમ લઈ લીધો. આંજો હું ભૂત બનીને બેઠો હું લે અહીંયા. જા જા ફેર એટલો કે હું ભરવાનો કોપરો ભર્યો તો નાઈ લીધું, પણ હું તો માથેથી નથી. અમે ઉઠી સીધા નાઈ લઈ. તારે તો કઈ ગોબર ના હોય, કઈ રોંઢે ના હોય, ગોબરો હોય. અમારે બહુ નાવાનું ત્યારે સવારમાં કોઈ થતું જ નથી કે બપોરે હોય કે ભાઈ રોંઢે હોય. આજે વહેલું હોય ને સવાર નાઈ લેવું જોઈએ. શું કામ? આર હુડો છે, આર હુડો. સવારે ઉઠીને સીધું નાવા જાવ એને ગમે જ નહીં. મને જરાય નો ગમે. આ ઈ મોઢે આવે ને બાજુમાં આવી નહીં બોલવાનું નથી આપણે એટલે બરોબર. આજે એને અત્યારે નાઈ લેવાનું ફટાફટ મારે. હવે શું કામ? કાલનો લુક જોયો તમને અંદાજો હશે જ. એવું હું કામ કહું કે આજે જવાનું હોય સરપ્રાઈઝ આપણો લેવા હાટું. યાર શું હોય મમ્મી સરપ્રાઈઝ? તને ખબર કઈ મારે કઈ નો દે તો તું વળી એમ કે મમ્મી તમે કેમ કહી દીધું તેની વાડીએ જતા. હા બરોબર, મને તે જ મગજમાં આવ્યું. મારે નો કહેવાય. હાલો તો અત્યારે પેલા ફટાફટ હવે બ્રશ કરી લો. બ્રશ કરીને લે મમ્મી નક્કી કેળા પૂજા હાટું જોઈએ. હા જા 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 બ્રશ કર. તો ગાઈસ અત્યારે બ્રશ કરી લીધું હે. થોડુંક આમ રૂપણું મોટું લાગતું હોય છે. હાલો હું જાઉં તો લેતો આવું કેળા. લઈ આવ હાલ મારે પૂજા થઈ જાય. જા 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 લેતો આવું નખરા કરતો. લેતો આવું હટાટી કેળા. તો ગાઈસ જો કેળા લેવાઈ ગયા હે મમ્મી હાટું. હાલો કેળા આવ્યા, કેળા લો, કેળા આવ્યા, આ લઈ લ્યો કેળા આવ્યા. આ તો હું નહીં જેવું થઈ ગયું. કેળા વેચવાનું કેળા આવ્યો, કેળા લો. કેળા નો બોલે જોવાનું, કેળા બોલે. બોલે. તો હવે આપણા માતુશ્રી અત્યારે કરે જો પૂજાની તૈયારી. અને મમ્મી હમણાં મને હે ને એમ કીધું હતું કે આ વ્રત મમ્મી કહે ને તો ઘરની બહાર ના નીકળાય. મમ્મી શું કામ ને પણ ન નીકળે નહીં. આ હે આમ તથ્ય શું એટલે મિનિંગ શું એનો? જીવંતિકામાં શુક્રવાર રહી ને એટલે એમાં બધા ભાત ખીચડી બધા ઘરે બનતા જ હોય. એનું પાણી બધું ધોઈને એનું ઓસામણ ગટરમાં જાય ને તો ગટર નો ઓળાંગાય. ચા વાળા તો ઘણા બહાર નીકળે જ છે, પણ હું નથી નીકળતી બહાર. કેમ કે લીલા ઝાડ નીચે ત્યાં કે હું જાતી નથી. ચા વાળા તો બધા જાય છે, હું નથી જાતી. મેં 9 વર્ષ એકવાર રહી ઉજવી નાખ્યા. પાછા એમાં રહું છું, પણ હું કોઈ દી બહાર નથી નીકળતી. નીકળું ને તો સાંજે બધા વાસણ બધા ઉટકાઈ જાય પછી નીકળું. પછી આખો દિવસ નો નીકળું. કેમ કે આમ જો વ્રત રાખ્યું હોય આ તો વ્રતને આપણે બરોબર એમને મમ્મી જો વ્રત અત્યારે કરે એટલે એ રીતે તમે કહો કે એ વ્રતને એને કાયદેસર રીતે એને નિભાવવું પડે. એટલે આ તો એમાં કાંઈ આપણે ભૂલચૂક કરવી ન પડે. હવે એના માટેના ગમે તે એક નિયમ હોય, તો એ નિયમને તમે ઓળંગી નાખો તો એ વ્રત તમારે કંઈ મહત્વનું રહે નહીં. તો મમ્મી આ બધું વ્રતના નિયમોનું પાલન કરે. તો હવે તમને બતાવું કે મમ્મી અંદર મંદિરમાં હે અને જો હારે બા હે, દીદી હે અને મમ્મી હે. પૂજાની તૈયારી થઈ ગઈ, હવે પૂજા કરશે. એમને મમ્મી આ કાનમાં કાન પહેર્યું કઈ નકર તો તમે પહેરે બુટિયા ને એવું. આજે જીવંતિકામાં શુક્રવાર રહી ને પીળા વસ્ત્ર કે એવું કઈ નો કે પહેરવાનું હોય. ખાલી નાકમાં દાણો પહેરી રાખું છું. બરોબર. માજી નું હોય એવું કઈ માજી પહેરાય તો આવડા ના ઈ રિયા હોય ને એને એવું છે. બરોબર. હા તો આપણને એવી ખબર ન હોય ને યાર, એટલે બીજું કઈ નહીં.
વંતિકામાં છે ને ઘણી દીકરાઓની ને એની રક્ષા કરે. તમે ત્યાં કે બહાર ગયા હોય ને તો જીવંતિકામાં એ વિધાતામાંના લખેલા લેખ શિવસેનના બદલાવી નાખ્યા હતા. હા, શિવસેનનું નકર મૃત્યુ હતું. વિધાતામાં એ લેખેના બદલાવી નાખ્યા. બરોબર. આજ ફૂટા બધા. હવે કંકુવાળા ચોખા બધાના હાથમાં આપો ને પૂજા કરી ત્યારે ચોખા બધાને દેવાના ને હાથમાં. કેળું કેટલા આપું? ચાલો આ એક કેળું. આવું નામ નો દેવાય તો રાખવાનું હોય અહીંયા. એવું છે. અમને ક્યાં ખબર હોય યાર. હવે આખું દઉં ને. જો આખું કેળું હવે. તો ધરાવવું પડે. ત્યાં રાજા રૂપસેનનો રાજ. રાજા ઘણો ભલો અને સુરવીર હતો. વડી પ્રતાપી પણ એવો જ. એને રાણીનું નામ રૂપાદેવી હતું. નામ પ્રમાણે જ રૂપ ગુણનો ભંડાર સદાય પતિના પગલે ચાલનારી રાજા રાણી ઘણા દાની. એમના આંગણેથી કોઈ પાછું ન જાય. પ્રજા પાલક તો એવા કે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થાય. નગરમાં સમૃદ્ધિ છોડ ઉડે. રાજમાં કોઈ દુઃખી ન હોય, દરિદ્ર ન હોય. સેવકો ખમા ખમા કરતા ચોમેર ઢોળે. વંતિકા મૈયા જય જીવંતિકા મૈયા. સુખ સંપત્તિ સુખદાતા. સુખ સંપત્તિ શુભદાતા. સંતતિ સુખદાતા. ઓમ જય જીવંતિકા મૈયા. શુક્રવારે શ્રાવણનો આવે. માં શ્રાવણનો આવે. રક્તાંબર ધરી અંગે. રક્તાંબર ધરી અંગે. તો ગાઈસ જીગાના કટકા અમારા બધા ઉનાઈ ધોઈને હવે રેડી થઈ ગયો. રૂપાડો બની ગયો પાછો. અને હવે મમ્મી હું જાઉં છું. કોને ક્યાં? રાજકોટ. શું કરવા નથી ખબર પણ હું જાઉં છું. હા ભાઈ અત્યારે પેલા હું ગાડી કાઢવા જાઉં. ગાડી કાઢીને પછી સીધા નીકળશી રાજકોટ જવા હતું. અને ગાડી કાઢીને સીધા નીકળશી રાજકોટ. અને મારી આઈડિયા આવે યશ, રવિરાજ અને જસપાલભાઈ. જસપાલભાઈને ઘણાનો આઈડિયો છે, ઘણાને ખબર છે જસપાલભાઈ કોણ. અને જસપાલભાઈની જેને નથી ખબર ને એ મારા વિડીયો આગળના જોઈ લેજો, જેમાં હિસ્ટોરીમાં હતા એટલે ખ્યાલ પડી જાય જસપાલભાઈ કોણ છે. હાલો મમ્મી ટાટા, જય માતાજી. અરે હાવ નિરાયતે માખણની જેમ ગાજ બનીને મરતા મરતા આરામથી આમ મલાવીશ. અરે નો જવા દો, અરે નો જવા દો. હાલ દીદી બાય બાય. ચીક ડબાક ડમડમ. એક સેકન્ડ. હાલો બા હું જાઉં હોય રાજકોટ. હા હા હાલો ગાઈસ નીકળો. પેલા ગાડી કાઢતા હું, ગાડી કાઢીને પછી બધાને લઈને જઈ સીધા રાજકોટ. ગાઈસ હવે જો ગાડી બહાર કાઢી લીધી. હવે સીધો જાઉં બધાને તેડવા હાટું. રવિરાજને તેડ લઉં, પછી યશને અને જસવલભાઈને, પછી સીધા આપણે જઈએ રાજકોટ. સરપ્રાઈઝ યાર છે, સરપ્રાઈઝ લેવા હાટું. એમ નહીં કહેવાય, સસ્પેન્સ. હવે બધા નીકળી ગયા છીએ આપણી સરપ્રાઈઝ વસ્તુ લેવા હાટું. બરોબર. કેમ બોલાઈ ગયું? તો જો યશલો આવી ગયો આપણો બુટલેગર. આપણે બાપુ એ રવિરાજ અને નીકળી ગયા અત્યારે સીધા રાજકોટ. આપણી સરપ્રાઈઝ વસ્તુ ભાઈ વાર લાગશે થોડીક, રાહ જોઈજો. વાંધો નથી રાહ જોવામાં, પણ સબસ્ક્રાઈબ કરજો. હવે જઈ પેલા રાજકોટ પોગી. તો ગાઈસ એક ને જસ્ટ સ્ટોપ લીધો હે બરોબર. અમે લીંબુ સોડા પીવા હતું. પીવે ને બુટલેગર એટલે યસ એમ. હે હું નથી પીવડાવતો, તાર પીવડાવવાની હે.
આવી ગઈ આપણી લીંબુ સોડા ભાઈ, એક નંબર હો, મજો પડી ગયો. નહીં લઈ શક કેવી લાગી? હારી લાગી? શરબત છે રોડા હા પણ આ શરબત છે મારે. સોરી હમણાં ઢોરાઈ જાય. તારે શરબત છે ના મારે સોડા હે ને તારે શરબત છે. પી લઈએ અમે શરબત. તમે જોઈએ રાખો. તો ગાઈસ જો અત્યારે આપણું લેપટોપ આજ હતી આપણી સરપ્રાઈઝ. હવે લેપટોપ લઈને અત્યારે પાછા આવી ગયા રિટર્ન આપણે આપણી ગાડીની જગ્યાએ, એટલે કે ગાડીની અંદર. અને આ રહ્યો ડબ્બો, આ ડબ્બોની અંદર લેપટોપ અને આ બીજો ડબ્બો, આની અંદર કાંઈ નથી. તારા કરતા થોડું ગયા શું હે આવ ડબ્બો નહીં શું હે બધું છે. તો હવે પેલા હે ને આપણું લેપટોપ આવી ગયું ને સેલિબ્રેશન તો આપણે ઘરે જઈને કરવાની છે. તો પેલા કંઈક ચાય યાર, ભૂખ લાગી થોડીક. યસલાન પૈસાનું ખાવાનું છે. અને અત્યારે એને વિરાજ હોટલ જમાડશે કાંઈ નહીં, જો ભાઈ આપણી માં પહેરવાનું કપડા નથી હોય તો લેપટોપનો ખર્ચો કરી નાખો ને એટલે લઈ દઈશ તને. એટલે હવે યસલો હે ને નાસ્તો કરાવશે બરોબર. યસલા ઉપર બધો ખર્ચો હવે એને આપણે નાખ્યો હોય. તારા સિવાય બીજું કોઈ નહીં ખબર કઈ બોલમાં તારા સિવાય બીજું કોઈ નહીં ખવડાવે, તારે જ ખવડાવવાનું છે. એ હું કામ એથી ના પાડે એના ઉપર ખર્ચો આવશે. આગળ બ્લોકમાં જોઈજો. ઉપર આવી ગઈ બરોબર, સેન્ડવિચ ખાવાનું હોય. હા તારે બોલ ખવડાવવાનું છે હવે. એ મેનુ બેનનું મારા હાથમાં નહીં, ખવડાવવાનું તારે. અત્યારે જો સેન્ડવિચ ખાવા ઉભા રહી ખવડાવવાનું તારે. બીજું કાંઈ બોલ એમ કહું. બીજું કાંઈ નહીં, બસ ખવડાવી દે. બીજું કાંઈ ભૂખા પેટને ખવડાવી દે ને તો તારું ભગવાન સારું કરે. તારું સારું કરી દીધું હે. શું કહ્યું લેપટોપ આવ્યું ને? હા હાલ ખવડાવ મારો ભાઈ બંધ. જો બધા ખાઈ પૈસા વાળી પાર્ટી આ હે. હવે બધા ખાઈ જ છે બધા. હાલો યસ આઈ ખાવાનું, અમારે બધા આઈ ખાવા. મોટા પાણી આવી ગયું. હા દેખાડ દે. કેવીક લાગી બાપુ? તે ભૂખ લાગી ગઈ, ભૂખ માંદો બધું હાલે પણ મસ્ત સેન્ડવિચ એક નંબર. ખાઈ લઈએ અમે નિરાતે. હાલો ખાવા. નાસ્તા પાણી થઈ ગયા બધાને. લાઈટ ચાલુ કરો, અંદર આવતું છે. એ ગીત બંધ થઈ ગયા જલ્દી, કોપીરાઈટ નો આવવો જોઈએ. તો નાસ્તા પાણી થઈ ગયા. હવે સીધા હવે જાય આપણા ઘરે, એટલે કે પડદરી. કો બોલેસ શું કરે? આ જો સ્નેપ ઉતારે. હવે સીધા નીકળી ઘરે. હવે વિડીયો ખોટો લાંબો કરવો નથી મારમાં. એ નથી હવે આને હું લાગમાં લઈ જાઉં. અત્યારે ગાડી અત્યારે રિવર્સ લઈ લો. હવે ઘરે જઈને જવાનો વારો કાઢું. ચાપલી મારીને બદલા જરૂર લઈ જાય. અત્યારે ઘરે પગી ગયા ગાઈસ આપણું લેપટોપ લઈને બરોબર આવી ગયો. કેટલા દાગીનો આવ્યો? કેટલા ના આવ્યા? અડધી પેટી. અડધી પેટી શેની પેટી? તો કે હે ખાલી ભરેલી. હા એ કઈ નક્કી નહીં, આવી ગઈ. મેન કે દી દઈશ એટલે જો મેન તો પૂરેપૂરી એ છે, પબ્લિક નો સાથ છે તો 5 મહિના એમ દઈ દીધા આરામથી. તમે દેવા તો પડશે ને, નહીં ખાઈ તો પછી તારી કમાણીનું તો કઈ છે નહીં, બધું છે નહીં. પપ્પાની કમાણીનું છે. મહેનત પાડી. તો પછી દેવા જ પડે. આપણે મહેનત કરવાની. હવે આનાથી જો મોબાઈલમાં મારે એટલી ઘણી હતી નહીં કે લઈને વિચારી ન આવું. આમે પબ્લિકને આપણને દેવાનું છે. સપોર્ટ દેવાનો. લાઈક ને સબસ્ક્રાઇબ. હવે એને દીદીને રાહ જોઈને કરે એને ખોલવું નથી, ફરી રહેલું પડશે યાર. આવે પછી ચાંદા માંડલા કરાવીને હાથેથી પછી શુભ મુહૂર્ત આપણું ઓપન કરી લેપટોપ. હવે હું ગોરબામાં બની જાઉં. સૌથી પહેલા આપણે ચાંદાની વિધિ પછી કરશું. એની પહેલા મંદિરમાં આવી ગયા. હવે મંદિરમાં આવીને પહેલા આપણે માતાજીને આપણું લેપટોપનું બોક્સ ચડાવી દઈએ. પછી લેપટોપમાં ચાંદા થઈ જાય. પછી આપણે માતાજી પાછા આવશે. પછી લેપટોપને અહીંયા મૂકશે. માતાજીને આપણે આશીર્વાદ દેવાશે. લેપટોપને એમાં ધંધા પણ વધારે. હાલો હવે બેસી રીંગણો જાય. એ ન પડે. એક ગયો આ નીચેમાં બેઠા છીએ આપણા. ને પ્રણામ કરાવી દો લેપટોપનું. બસ આમાંના દર્શન કરાવી દો. એમાં યુટ્યુબમાં આગળ વધારજે, સબસ્ક્રાઈબર વધારજે અમારા, અને દયા અમારા ઉપર રાખજે. પબ્લિકની દયા વધારે અમારા ઉપર રાખજે. કોમાલી આગળ આવજે, અમને રસ્તો દેખાડજે. અંદર જઈએ, ચાલા કરી દઈએ. શીખ ડબ્બા આપણે
ભાઈ શ્રીને ચાંદલો કરી દે. ઓમ સસ્તીનારેન્દ્ર સ્વાહા. જલ્દી બુટલે કરીને લગ્ન થઈ જાય. મારા થઈ જાય ઉપાધિ ઘરમાં. ઓમ સસ્તીનારેન્દ્ર ચોખા ખાઈ જાય મીંદડો. હું કીધું મીંદડો ચોખા ખાઈ જાય મીંદડો. પણ દાદાને બંને બતાવું ને. હા બતાવો. હા હા ખાલી કહું એમ. કેવું છે? હવે બાંધ. હા કેવું લાગ્યું બા? હા હા હવે બા આપણો વિડીયો એડિટ કરી દે આમાં. કરી દેવા ને એમ કરશો આમ આમ. બાને બધું શીખવાડી દે. હા બધું શીખવાડી દેવું હોય. હવે હું છે ને હરખું શીખી લઉં પ્રોપરલી. મને આવડે તો પણ એવું બધું પ્રોફેશનલ નથી આવડતું. એટલે હું શીખી લઈશ પછી દીદીને શીખવાડી દઈશ એટલે એને ક્યારે વાંધો ન આવે. એકલી કરવું હોય ને તો રીલ બિલ એડિટ બરોબર. હવે રીલના કોન્ટેન્ટ પણ આવશે. સોરી ઉતરસ આવે. અને રીલના કોન્ટેન્ટ પણ આવશે હવે આપણા. અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે રીલ મૂકીશું હવે. અને યુટ્યુબમાં શોર્ટ પણ મૂકીશું. બે ક્યારે હવે ચાલુ કરશે. સપોર્ટ ચાલુ કરજો. તો ગાઈસ હવે લેપટોપ બધે દેખાડી દીધું. બધું કમ્પ્લીટ થઈ ગયું. લેપટોપનું પાછું ફિલ્ડું વારીને બોક્સમાં પણ મૂકી દીધું. અને દીદી જો અત્યારે બનાવે મારા હાટું ચા. અને એવું નથી ચાની ચુસ્કી મને અત્યારે લાગી ગઈ એટલે ચા પીવું મને લાગી ગઈ અત્યારે ભૂખ. દીદીએ બનાવ્યા હતા થેપલા. મેં કીધું થેપલા બનાવવાના મને ભૂખ લાગી ખાઈ લો. મેં મમ્મીને ફોન કર્યો હતો કે મમ્મી મારા હાટું જમવાનું બનાવતા નહીં કેમ કે સેન્ડવિચ છે ને એટલી બધી ખાઈ લીધી. પછી કંઈ હાલે એવું હતું નહીં. તો એ છતાં અત્યારે ભૂખ લાગી ગઈ. અત્યારે એટલા 12:30 તો થયા છે ને. હે 12:30 અત્યારે થયા. 12:30 ભૂખ લાગી ગઈ. તો ચા બનાવી આપણી બેન આપણા હાટું. હે એવું આમાં માઇકું કરાશો લઈએ કેમ ડીપર મારતા એક સેકન્ડ. બે પપ્પુ પાંડા. હમ ચા બનાવે. તો ગાઈસ હવે હું અત્યારે જમી લઉં અને બ્લોગને કરવો હોય ને તમને બધાને બ્લોગ જોવા મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ ના બટન ઉપર તો તમે ખબર જ છે ચંપલ મારો ટીકો મારો. તમારો ફોન ઉપર તમારી જવાબદારી. બાકી સબસ્ક્રાઇબ થઈ જવું જોઈએ. અને કમેન્ટ કરતા ભૂલતા નહીં યાર. કમેન્ટ કરીને જણાવો યાર તમારા અભિપ્રાય અમને આપો. એક સેકન્ડ બ્લોગ બંધ કરી દે. સેકન્ડ. પપ્પુ પાંડા. રુચિના